હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે છે પૂનમ અને 15 તારીખ છે, નહીં 15 તારીખ છે અને શુક્રવાર છે ને આજે અમે જઈએ છીએ ભગુડા. અમને અંદરથી એટલી ખુશીનો આનંદ થાય છે કે હું તો બીજી વાર જાઉં છું ભગુડા, પણ આમ ક્યારેક ગાડી લઈને જો ભગુડા જતા હોય તો કંઈક મજા કંઈક અલગ હોય એવી રીતના. તો આજે અમે જઈએ છીએ મસ્ત મજાના ભગુડા મોગલમાના દર્શન કરવા. તો ફાઇનલી તમે વ્લોગની અંદર બન્યા રહેજો. અત્યારે મેં છે ને જસ્ટ હરભોલે હોલ્ટ કર્યો હતો ગાડીનો, બરાબર. તો હરભોલે હોલ્ટ કર્યો ને તો ભાઈ કે બધું બંધ છે અહીં એમ. મિત્રો, બે લોકોની વાટે છે, અડધી કલાકથી અહીંયા ઊભા છે. 5 વાગી ગયા છે ફીટ, અને મસ્ત મજાની લક્ઝરીઓ ને ખટારા ને એકદમ જોરદાર અહીંયાથી છૂટે છૂટ નીકળે છે. તો બીક એ છે કે ક્યાંક અમને ઉડાડી ન દે, બરાબર નો ઉડાડે, કારણ કે રોડને કેટલાય દૂર ઊભા ને ક્લિપ લે છે, બરાબર. તો 2 જણાની વાટે છે, તો એ 2 જણા આવી જાય પછી નિરાંતના નીકળીએ. મારું ફેસ તો તમને લગભગ નહીં દેખાતું હોય, હવે દેખાતું હશે. ચાલુ મિત્રો, ફાઇનલી જે એક બંદો આવી ગયા છે આપણે હિતેશ બાપુ આવી ગયા છે. હજી એકની વાત જોઈએ છે. 5:21 થઈ ગઈ, 5 વાગ્યાની વાત છે, અડધી કલાક થઈ ગઈ છે ને હવે ફાઇનલી હિતેશ બાપુ આવી ગયા. હવે એની વાત જોઈએ ક્યારે આવે ક્યારે નહીં, પછી નીકળીએ. 5:30-6 જેવું થઈ ગયા છે લગભગ. મોટું ધોવા ગયો છે, મોટું ધોવા ગયો છે, મોટું ધોઈને આવે એટલી વાર નહીં અમાર નથી. ફાઇનલી ગાઈસ ભગીરથ હોટલે હોલ્ટ કર્યો છે. હિતેશ બાપુ, વિપુલભાઈ અને કૈલાસભાઈ, અમે 4 છે ભગીરથ હોટલે. નાકમાંથી તો યાર પાણી વયું જાય છે, હાવ એવું થઈ ગયું પવનનું. કાંઈ વાંધો નહીં. શું કહો હિતેશ બાપુ, નવીનમાં કંઈ? નવીનમાં હોટલ આવી ગયો. હા, હોટલ આવી ગયો, મોટું ધોઈને આવી ગયા છે. ઠંડી વાઈસ ઠંડી લાગે છે અત્યારે, બધા ઠરે છે. બાપુની પાસે રહીએ ને તો ટાઢ ઓછી લાગે. બાપુ ગરમ એટલા છે ને એટલે. મિત્રો, મારી ઉપર ત્રાસ થઈ રહ્યો છે, મને આ મૂકીને વહી ગયા જોવા. હા મિત્રો, મને મૂકીને ભાગી ગયા. મને કે અમે આવીને પાછા ભાગ્યા છે, ભાગ્યા. આ રોકો લાય એટલા ફાઇનલી ગાઈસ આ લોકો મૂકીને વયા જાહે મને. મારી ઉપર ત્રાસ થઈ રહ્યો છે ને આ લોકો મને ત્રાસ આવે. હા મારો ભાઈ, તને તારે નિવેદ પુગાડી દે, પણ તું મને લેતો જાય. ગાઈસ, ત્રાસ ઉપર ત્રાસ. હવે મારી ગાડીની ચાવી એ લોકો લઈને વયા ગયા. હવે હું ને હિતેશભાઈ બે બેઠા અહીંયા. રસ્તામાં જતા હતા, ગાડી અમે બધી આમ આગી પાર્કિંગ કરી છે અને અહીંયા કંઈક મરેલું પડ્યું છે. હવે હું છે ને એ જોવાનું છે આપણે. 73નું બચ્ચું બિચારું મરી ગયેલું પડ્યું છે, જોટામાં આવેલું મસ્તનું. તો હવે આને છે ને આપણે સાઈડમાં કરી દઈએ મસ્ત મજાનું, કારણ કે આ તાજું જ મરેલું છે, આજનું જ મરેલું છે. કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. ને મસ્ત મજાનું એને સાઈડમાં અહીંયા મૂકી દીધું હોત તો. હે, પાણી બાણી પાયું હોય તો જીવતું થાય. તો એને કાં મૂકવા જાવ તમે? દવા અહીં મસ્ત મજાની એની દફન વિધિ ચાલુ થાય. લા ખોદીએ નહીં અહીંયા કેટલા બધી. આલા અહીં શું હોય અહીં તો? હે, જમીન બનાવે છે. તો જમીન શું બનાવાતી હોય કે જમીન? વાહ બાપા બાપા, એ અરે ગાઈસીસ, હું વાત કરું તમને યાર, આગળનો વ્યૂ તો જોવો, સનરાઈઝ હાટ બાપા, કંઈ ઘટે નહીં. વાવ, 5x 6x 7x 8x 9x 10x. અરે ભાઈ ઘાતક હાટ, મસ્ત સનરાઈઝ છે, બાકી કાંઈ ઘટે નહીં. કાંઈ વાંધો નહીં. હવે
સનરાઈઝ પણ આપણે કેટલા દિવસે જોઈએ, કારણ કે આપણે ઉઠીએ તો 10 વાગે, એટલે આવું કંઈ વાતાવરણ આપણે જોવા ન મળે. પણ હવે રેગ્યુલર ઉઠવાનું પણ વહેલા સ્ટાર્ટ કરી દઈશું ભગુડા માં મોગલની દયાથી. અને હિતેશ બાપુને અહીંયા બધા છે ને એની દફન વિધિ કરે છે. શું થાય ભાઈ? ખુદાયા હા, એમ લાગે કે આગળ જે બોલીએ, પણ હવે શું બોલે ગાઈસીસ. હવે ફટાફટ દફન વિધિ થઈ ગઈ છે ખેતરની, ને હવે ફટાફટ આ ભાઈ બાબુ તમે કંઈક 2 શબ્દ કયો યાર. જય માં મોગલ. ને ફાઇનલી મિત્રો સનરાઈઝ એટલે જોરદાર હો, બાકી આવું તો પેલાય નતું. લા હાસી ભરાવી દે લા એ ટાટિયા વગરનો કડ. આ બાપુ યાર એ શું છે યાર? આ દર વખતે મસ્તીમાં મારો મને હવે ફાટી જાય છે હવે. હા બાપુ, એ બાપુ આ એક્સિડન્ટ થવાની ગંભીર સમસ્યા છે. હેલો એ ઈતા મારો ભાઈ એમ શું કરે? એ એમ શું કરે? એટલા હવે બેહવા દે મારો ભાઈ. ટાટિયા પકડી રાખે હવે બેહી જાવ. રસ્તામાં એક બીજું અકસ્માત, બહુ દુઃખદની વાત છે. બિચારાને આજનું જ લાગે છે. નહીં અરે ભાઈ ફાઇનલી યાર કૈલાસભાઈ માટે થઈને 1 લાખ તમે કૈલાસભાઈને આપો. ખરેખર યાર ગાઈસ क्या देखना पड़ रहा है? काई वांधो नहीं. हाँ My heart rages around like an ocean in my head. I can almost feel you walking in the distance, but I know that it's not reality. ફાઇનલી ત્રીજું મોત જોઈ શકો છો તમે. એ હંસવામાં આ હંસવા જેવી વસ્તુ નથી. આ બિચારાને જોવા કોયલાને. આ વખતે હિતેશ બાપુ દાન થોડુંક પેટ્યા તો બસ હિતેશ બાપુ બસ કરો. જૂનું થઈ ગયું એટલે થોડીક વાસ મારે છે. નો પ્રોબ્લેમ. બાપુએ બહુ મસ્ત કામ કર્યું છે તો બાપુના તરફથી 1 લાખ. શું કહો બાપુ? આમ જોવો ભરેલું છે કે ખાલી છે? My heart rages around like an ocean in my head, because there are so many things that I left unsaid.
ગાઈસ ફાઇનલી ભગુડામાં મોગલના ધામે અમે પહોંચી જ ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલું છે ને કે કંઈ વાત જવા દો. કારણ કે આજે છે પૂનમ અને પૂનમના દિવસે પબ્લિક દુનિયાનું હોય છે મોગલમાંના મંદિરે. અને અહીંયાથી બગદાણા જવાનો પણ વિચાર છે. જો કદાચ મોબાઈલમાં ચાર્જ રહેશે તો બગદાણાનું પણ વિડીયો અપલોડ કરી દઈશું. ગાઈસ ફોન અંદર લઈ જવાનું અલાઉડ નથી એટલે હું અહીંયાથી બહારથી જ તમને વ્યૂ બતાવી દઉં છું. જો છતાં ફોન આપણે અંદર લઈને જઈએ તો અહીં અનલીગલી કહેવાય એટલા માટે. અને અમે બહાર બધીમાં આ બાજુને આટા મારીએ અને બહુ મસ્ત મજાનું પબ્લિક પણ છે અને ખરેખર મજા આવે ને તો ભગુડામાં મોગલમાના મંદિરે. ફાઇનલી અમે પ્રસાદ લેવા બેઠી ગયા છે. આ પ્રસાદ શું છે? પ્રસાદમાં આવશે ચા. હા, અને ભગુડામાં મંદિરને આપણે ચા જે પીએ છે ને એ બહુ કંઈક અલગ જ હોય એમ. એ ઘરે પણ નથી બનતા હોય. ગાઈસ અત્યારે અમે જસ્ટ હવે પ્રસાદી લેવા ઊભી ગયા છે લાઈનમાં. અને લાઈન गाइस मावा ये है मावा. उन लोगों को है खाना पर लेकिन मैं नहीं दूंगा उसको खाने क्योंकि ये मेरा है. ફાઇનલી ગાઈસ હું અને હિતેશ બાપુ નીકળી ગયા છે બગદાણા તરફ. હા, બગદાણા ઓરું થતું હતું તો અમે કીધું ચાલો લેતા જાય બગદાણા. બાપા સીતારામની પૂનમ પણ હારોહાર ભરતા જાય એવી રીતે.